પણ માણસને અત્યારે એજ્યુકેશન બહુ છે, સગવડ ઘરમાં છે, પણ ટેન્શન બહુ જ છે લોકોની. પર જે લંડનની અંદર 5 થી 6 છોકરામાં એક છોકરો ડિપ્રેશનમાં છે. અમે ઘેરે પધરામણી ગયા હતા ને તો એટલો સારો છોકરો, રાજાનો કુંવર જેવો રૂપાળો, વ્યવસ્થિત, આમ ડિગ્રી મોટી એન્જિનિયરની, પણ રોબોટની જેમ બેઠો રહે આખો દાડો. પૂજન ન કર્યું ઘરે પધરામણીમાં બોલી નહીં, બસ આમ બેઠો જોયા કરે. અને શું થયું છે, આને રોગ છે કે નાના ડિપ્રેશનમાં આવી ગયો છે. હવે એ શું ડિપ્રેશન છે, એની દવાઈ ક્યાંય નથી. એટલે ટેન્શન માણસને અત્યારે બહુ જ બધાને છે. અને માણસ ખોટું કરે ને એને છુપાવવાનું બહુ ટેન્શન હોય છે. અને આ ઉંમર તમારી કેવી છે, કાંઈ ને કાંઈ ભૂલ થતાં વાર ન લાગે. વિદ્યાનગર છાત્રાલયની અંદર એક યુવક ભણતો આપણે એપીસીમાં. હવે એ વિધવા બહેનનો છોકરો, બહુ જ સારો છોકરો, સત્સંગી પાક્કો, અને આખી કોલેજમાં એનો પહેલો નંબર આવે. પ્રોફેસરો તો આદર આપે, પણ પ્રિન્સિપાલે એને આદર આપે. એટલો ગુણી, એ બધી રીતે. પણ એ છોકરાને એક છોકરી ઓફર કરી. એની ના પાડી કે હું વિધવા બહેનનો દીકરો છું, ગરીબ ઘરનો છું, ભણવા આવ્યો છું, હું આમાં પડીશ નહીં, મારે ડિગ્રી લેવાની છે. છોકરી કે હું એવું નથી કહેતી કે મારી જોડે ફ્રેન્ડશીપ કરી, તારી બુક આપ, તું ભણવામાં પહેલો નંબર છો, મને થોડું ગાઈડ તરીકે માર્ગદર્શન આપ. ઘી હોય ને ડીપ ફ્રીજમાં મૂક્યું હોય ને 6 મહિના, પણ અગ્નિની બાજુમાં તરત ઓગળવા મળે, વાર લાગે નહીં. મોટા મોટા ઋષિ મુનિઓ ઓગળી ગયા, અને બ્રહ્મા જેવાય ઓગળી ગયા છે, ભલા ઓગળી ગયા છે, કોઈને છોડ્યા નથી શાસ્ત્ર. આ છોકરાને આડી ઊભી રહે રસ્તામાં, છોકરી બાઇક લઈને અને રડે. એટલી બધી રડે ને એટલી કગરે. આને તમે નહીં માનો, છોકરીની શ્રદ્ધા કેટલી છે. આપણે ભગવાન ભજવામાં એટલી શ્રદ્ધા ન હોય. 1 મહિના સુધી ઊભી રહી અને પેલો છોકરો લેવાઈ ગયો. પછી મહિના સુધી ટક્કર ઝીલી, અને એને બેને એટલું બધું હેત થઈ ગયું કે વેકેશનમાં દિલ્હી ફરવા લઈ ગયો એ છોકરીને. 1 વર્ષમાં 75,000 રૂપિયાનો ખર્ચો કર્યો. છોકરીના જન્મદિવસે મોટો મોબાઈલ આપ્યો, ડ્રેસ લઈ દીધો. ગરીબ ઘરનો છોકરો છે. આ બધા બનેલા પ્રસંગો કહી છે. અને એ છોકરીના મામા ઓફિસર છે ગાંધીનગર. આ છોકરીને બીજા છોકરા જોડે હેત થઈ ગયું પાછું. હવે આવા બધા હોય ને ચાલુ ખટર, એને ફિક્સ ના હોય ત્યાં. અને બીજાને બાઇક પાછળ ફરતી થઈ, અને એના મામાને વાત શું કરી કે પેલો છોકરો મારી પાછળ પડી ગયો. કયો? આપણું જે સત્સંગીનો છોકરો. અને એના મામાએ કેસ કરવાની 6 વર્ષની જેલ થવાની થઈ. આ એટલો ડિપ્રેશનમાં આવી ગયો, એટલો ડિપ્રેશનમાં દુઃખી એટલો થયો કે કોલેજ ન જાય, જમાઈ ન આવે, હુઈ રહે, રડ્યા કરે કે એની ઈચ્છા ન હોય તો મને ના પાડી દેવી જોઈએ, પણ મારી પર કેસ નાખ્યો. મેં કેટલું એના માટે કર્યું છે. આપણા સંતોએ બહુ સમજાવ્યો એને, ડૉક્ટર સ્વામી પોતે સમજાવ્યો, તો એ માણસ એના થયો. હવે આને દુઃખ આવ્યું એ કોની આપ્યું છે? મા બાપે આપ્યું, સરકારે આપ્યું, કોઈની દુઃખ આપ્યું એને? એનું મન. હવે પ્રમુખ સ્વામી મહારાજ હતા એ વખતે બાપા આગળ લાવ્યા ને, તો બાપાએ આશીર્વાદ આપ્યા એને ખાસ, અને ભલામણ કરી. કેસે પાછો ખેંચાયો અને એને આફ્રિકા મોકલી દીધો. આપણા સત્સંગીની કંપનીમાં આજે પતિ પત્ની બે સુખી છે, અને આપણા સત્સંગીથી ગઈ. બાપા ન મળ્યા હોત તો એ મરવાની દવા પણ લઈ આવ્યો છે. આવું જીવન છે માણસનું. આવા મારે ઘરે 100 દાખલા છે, એક નહીં. એટલે બહુ હાંચવાનું. બધાના ફોન રેકોર્ડિંગ થાય છે, યાદ રાખજો. ખોટું પગલું ભરવું નહીં. આપણે સત્સંગમાં નહીં રહેવાય ને મા બાપને નહીં રહી. આપણે અત્યારે કુસંગનું જોર બહુ છે બધાને. ચારિત્ર બગાડવાનું નહીં. પેલા ડિગ્રી લો. એક છોકરો ગઢડા આવ્યો હતો સિકંદરાબાદથી, અને ત્યાંના કોઠારી લઈને આવ્યા હતા. મને શું કે કોઠારી, આનો પગાર પૂછો કેટલો છે મને કે. નહીં તો હું પૂછું કે તમે કહી દો ને તમને ખબર છે તો.
એ પ્રોફેસર હતા કોલેજમાં કોઠારી. એટલે મેં પૂછ્યું પગાર કેટલો છે? કે 60 લાખ રૂપિયા મહિનાનો. રોજના 2 લાખ પગાર. પણ મેં કીધું 60 લાખ એ અત્યારે 40 લાખ થઈ ગયો મારો. કારણ હું તારે કે કંપની ના પડી ટીલા કરી નહીં આવવાનું. આ ચાંદલો તિલક કરીને આપણે એના CEO એ ના પાડી છે મેનેજરે કોઈ. આખે આ તો મારા ધર્મનું પ્રતીક છે, હું કરીશ તો કે નોકરી ના આવીશ. છોડી દીધી નોકરી. બેંગ્લોરમાં જે નોકરી કરે છે, હું પારણ કરવા ગયો હતો 6 મહિના પહેલાં. અત્યારે 40 લાખ પગાર છે મહિનાનો. મેં કીધું 20 લાખ જતા કર્યા કે 40 લાખ મારે ખૂટવાના છે. હું કેટલું ખાઈશ? પણ આ ધર્મને છોડીને મારે પૈસા શું કરવા છે? યુવાન છે છોકરો, જો કેટલો ભોગ આપી દીધો પણ કપાળમાં તિલક સાંડલો છોડ્યા નહીં. ઘણા બધા દેશ પરદેશમાં યુવાનો એવા છે. આપણા એક યુવક છે જયેશ, એનું નામ છે ને, આપણે APCમાં ભણ્યા છે સુરત. એ લોકલ બસ સ્ટેન્ડે ઊભા હતા કોલેજ જવા. છેલ્લા વર્ષમાં ભણે, છેલ્લા મહિનામાં. એના ક્લાસની છોકરી એ એન્જિનિયરમાં છેલ્લા મહિનામાં એ બાઇક લઈને નીકળી. આગળ જઈને પાછી આવી કે જયેશ કોલેજ આવું છે? કે હા. બેસી જા મારા બાઇક પાછળ, હું કોલેજ જ જાઉં છું. આને હું કીધું કે હું કોઈ છોકરીને બાઇક પાછળ બેસતો નથી ને વાત કરવા માંગતો નથી. તું તારા રસ્તે જા, હું મારી રીતે બસમાં આવીશ. આ કેટલું મનોબળ હોય. બાકી ઢીલા હોય ટેપા જેવા, હું કે હું રોજ અહીંયા જ ઊભો હોઉં છું. પછી ત્યાં જ ઊભો રહી, આગળ વધે જ નહીં કોઈથી. અને આપણે સમય ઓછો છે એટલે બહુ ડિટેલમાં બધી વાતો નહીં કરી, પણ આપણે બધાને ભગવાન કોઈને દુઃખી કરતા નથી. મન માણસનું મૂંઝવી નાખે છે. મને ત્યાગવલ્લભ સ્વામી છે બોચાસનમાં કોઠારી હતા એ વખતે, મને કે તમે પારણ વાંચશો. 1200 હરિભક્તો હતા, પ્રમુખ સ્વામી ત્યાં હતા, અને હરિભગત ધામમાં ગયા પાછળ પારણ વાંચો. મેં કીધું વાંચીશ. મને કીધું એટલે મેં હા પાડી. હું સ્ટેજ ઉપર બેઠો, મને ચંદનનો ચાંદલો કર્યો, નાડે ચડી બાંધી, હાર પહેરાયો, મારા નામનો એલાઉન્સ કર્યું, મેં વચનાથ ખોલ્યું અને થોડુંક વાંચ્યું. અને એક સંત આવ્યા, મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. હજી તો 5 મિનિટ થઈ હતી મારે. મને જો કે વાંચ્યો હોય તો વહેલું આવવું જોઈએ. મને ત્યાગવલ્લભ સ્વામી મોટા સંતે કીધું એટલે હું વાંચવા બેઠો. મનમાં બોલ, બહારથી બોલાય નહીં, કથા કરતા હોય મનમાં થતું હોય આપણને. પછી બપોરે બાપા જમવા બેઠા. મેં સ્વામી આની મને વાસ પેટું પછી ઉતારી નાખ્યા ચાલુમાં. કથા વાંચો તો વહેલો આવવું જોઈએ. સ્વામી કે એવી વાતો ન કરો, માંડીને વાત કરો, શું થયું તમને? મેં કીધું મને હાર પહેરાયો, એલાઉન્સ કર્યું, નાડાચડી બાંધી, જાહેરાત થઈ, મારું પૂજન થયું. સ્વામી કે સંતો કેટલા હતા? મેં કીધું 20. હરિભક્તો? મેં કીધું 1200. કેટલા હાર પહેરાવ્યા? મેં મને એક નહીં. એટલો લાભ ન મળ્યો તમને? કે બાપા છે ને કોઈનો અભાવ ન આવવા દે, આપણે સમજણ આપે. હું આપે? સંજોગો કાયમ કોઈના આવા રહેવાના નથી. સંજોગો બદલાતા રહેવાના. સમજણ છે ને કોઈ લઈ નહીં જાય, હોદ્દો લઈ જાય, આપણી વસ્તુ લઈ જાય, પણ સમજણ હશે ને. માનો તમારી આગળ 5 કરોડ રૂપિયા હોય, દાખલો આપું છું, અને આમની આગળ 50 લાખ હોય, પણ આમની આગળ સમજણ છે એટલે સંસ્કારો છે. સમજુ માણસ સહન કરશે, જતું કરશે, ઝઘડા નહીં કરે. તો પૈસાવાળા સુખી થાય કે સમજણવાળા સુખી થાય? આજ અમદાવાદની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ ડૉક્ટર અને એક છોકરી ગોલ્ડ મેડાલિસ્ટ, એ ડૉક્ટરનું ડિગ્રીવાળા બેઉ, અને બેયને નક્કી કર્યું કે આપણે લગ્ન સાથે કરવા. છોકરાના પપ્પા રોકી રાખ્યા, અને છોકરીને એને છોકરાએ વાત કરી કે આપણા મા બાપ હા પાડે ને પછી લગ્ન કરવા. 6 વર્ષ સુધી ટક્કર ઝીલી, મેરેજ ના કર્યા. છોકરાના પપ્પા મૃત્યુ પામ્યા, પછી લગ્ન કર્યા. આ પેપરમાં આવી ગયેલી બધી વાતો છે. 1 વર્ષમાં ડૉક્ટર છેલ્લી છોકરી કેરોસીન છાંટીને બાથરૂમમાં હળકી ગઈ. જો ડૉક્ટર થવું હેલું છે, બહારથી ખબર ના પડે તમને. ખારી સિંગ ને ખોરી સિંગ મૂકો તો ગાંડો માણાને સૂટ પહેરાવો તો ઓબે છે તેવા લાગે, બહારથી ખબર પડે કંઈ આપણને. માણસ હજી અત્યારે પાત્ર કોલેજમાંથી પહોંચવા મળે. લાખો દર વર્ષે 1 લાખ છોકરીઓ હિન્દુ નથી એવામાં જાય છે.
ખાવાના ખ્યાલ છે ને જિંદગી પૂરી કરી. મા બાપને ઉલ્લું બનાવે. આખું વચનાત મોઢે કરેલી છોકરી, આખું 273 વચનાત મોઢે બોલે, ધાણા પાણા કરે, પ્રવચનો કરે બધી બહુ મોટા શહેરમાં. અને એના પપ્પા આખા વિસ્તારના કાર્યકર મોટા, એના કાકા કાર્યકર, ઘર આખું આપણું બહુ જ મોટું સત્સંગમાં યોગી બાપાના વખતથી. એ છોકરી બ્રેડ વેચવાવાળા જોડે બિહાર ભાગી ગઈ, હિન્દુ નથી એવા જોડે લગ્ન કરી. હવે અહીં જીવનમાં ડુંગળી લહણ જોઈએ એનો તો એને માંસાહાર શરૂ થયો. લોહીના આંસુ પાડે છે. હવે કોઈ હિન્દુ સ્વીકારે નહીં. એટલે આપણે બધા અહીંયા બહેનો હોય કે ભાઈઓ હોય, તમારા મમ્મી છે એની તમારા ટોયલેટ સાફ કર્યા છે, યાદ છે ને તમને? ખબર છે તને? હા કે ના? નાના હતા તો સંડીમાં ટોયલેટ કરતા, સંડી તમારી મમ્મી ધોતી, નગરપાલિકાવાળા નહોતા ધોવા આવતા. એ મા બાપ છે. હવે તમારી મમ્મી, હવે તમે જો લગ્ન કરો ને કે હગાઈ કરો, એ રીતે ભેગા ક્યાંક નોચ્યા તો વાત કરી દઉં. છોકરી જોડે બેઠક કરો ને ત્યારે કહેવાનું મારા મમ્મીની સેવા મારા પપ્પાની હું ભગવાનની જેમ કરીશ, અલગ નહીં થવી છે, તારે સેવા કરવાની થશે. આ પ્રશ્ન કરી દેવો પહેલેથી. આ તો બેઠક કરે ને પ્રશ્ન શું પૂછે? પહેલાં ડિગ્રીનું પૂછે, પછી શું કે તને પીઝા આવડે છે બનાવતા, ઢોસા આવડે, ઢીકડું, તારે ફરવા ક્યાં જવું ગમે? ભાઈ એને ચંદ્રલોકમાં જવું, નવરો થઈ જાય. મા બાપને તો વચ્ચે લાય ભાઈ. એટલે આપણે બધા યુવાનો બેઠા છીએ ને, એ આપણું ચારિત્ર સારું રાખવા માટે સભામાં આવવાનું. યાદ રાખવાનું બધાને, આ BAPS સંસ્થા છે એ એક જ સંસ્થા પૃથ્વી પર છે કે જ્યાં ભગવાન પ્રગટ છે, બીજે ક્યાંય પ્રગટ ભગવાન નથી. અને મહંત સ્વામી મહારાજ છે, હું એની જોડે બોચાસનમાં 20 મિનિટ 15 મિનિટ બેઠો હતો એકલો. અમને બોચાસન હતા ત્યારે રૂમ બંધ કરી, આમે જ બેઠા છે. મેં બહુ પ્રશ્ન પૂછ્યા. પછી મેં કીધું મારું કલ્યાણ થશે કે નહીં થાય? આપણે નોકરી કરી તો પગારનું તો પૂછવું જોઈએ નહીં. દાડા કાઢવા ઓછા આવ્યા છે. મને કે તમારા દર્શન કરે ને એનું કલ્યાણ થાય. મેં કે એનું થવું જ થાય, મેં એનો કોન્ટ્રાક્ટ નહીં થાય કે મારી વાત કરો ને તમે. મને હાથ લાંબો કર્યો. મને કે હું ધામમાં જઈશ ને તમને લઈ જઈશ, હું વચન આપું તમને, વચન ભંગ નહીં થવું નહીં. એ દુનિયામાં કોઈ માધમાં લાવો તમે દુનિયા પર કંકુ કાઢે ઢીકડા કરે ને એક બાવા છે ને બધા ધબ્બા મારતા જાવ ગવડો કાંઈ પણ બીજા પગે લાગે જાઓ વૈકું થાય પૂરું. એક ભાઈ કે તમે તો ધામ આપી દો તો તમારે ગુરુ દક્ષિણા હું આપું છું, લાવો કે મુંબઈ, વડોદરા ને અમદાવાદ ત્રણે તમને આપ્યા. કે બાવો કે તમારા બાપના કે ગવડો કોઈ કોઈ તારા બાપનું છે કે હોકો પીવે તો હું તંબુરો ધામ દેવાનો છું. એવા કેટલાય બહાર ફર્યા કરે છે. આ મહંત સ્વામી મહારાજ છે એ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે સાધુ રૂપે. આપણને એ મળ્યા છે ને અક્ષરધામમાં લઈ જશે આપણને. આ ટેમ્પાવાળા હું કે ખબર, ટેમ્પામાં બેહો ને ગામડામાં, એક જણ બેહે ન ઉપાડે, 10 જણ ભેગા થવા દે. ભગવાન એવું કે છે આખું મંડળ ભેગું થવા પછી લેવા આવું. અંતકાળે મહારાજને જરૂર તેડવા આવવું. અંતકાળ આવશે, આપણો આવવાનો નહીં એક દાડો. ત્યારે કોણ હાથ પકડશે આપણો? બધા છોડી દે છે દુનિયાના માણસો. ભગવાન તમારો હાથ પકડશે, મારો ને તમારો. અને અક્ષરધામ એટલે શું છે? સ્વર્ગના સુખ નરક જેવા જ લખ્યા છે મહાભારતમાં ભગવાનના ધામ આગળ. સુખ સુખને સુખના દરિયા છે. ત્યાં કોઈ દેવોની એન્ટ્રી નથી અક્ષરધામમાં, કોઈ અવતાર. એ પુરુષ અહીંયા અક્ષરધામમાંથી બાપા આવ્યા છે અને એ આપણને મળ્યા છે ને. એટલે આપણે જોઈન્ટ બધાને સત્સંગમાં રહેવાનો, એવા મિત્રો નહીં કરવાના તમને ખોટા રસ્તે લઈ જાય, વ્યસન કરાવે, ચારિત્ર બગાડે, મોબાઈલમાં ખરાબ જોજો કરે. મા બાપ પહેલા છે, બીજું આપણું ચારિત્ર સારું રહે ને આપણો સત્સંગ પાકો રહે. બહાર બધે પ્રશ્ન છે ને કેટલા પ્રસંગો છે એવા કેટલાય. નવા નવા હોય ને ત્યારે સત્સંગમાં આવે ને ત્યારે બહુ ઉત્સાહ હોય માણસ, હોય છે કે નહીં? આ બાજુથી નવા નવા હોય તો તિલક સાલો કરે છે ને, રોજ કરે કે કોક વાર કરે, રોજ એમ બધું. એટલે નવા નવા હોય ને ત્યારે બધું કરે, તો જૂના થાય ને થોડાક.
અમે સાધુ થયા ને, નવા નવા હતા ને, અમને બહુ ઉત્સાહ હતો, બહુ જ. એમાં 85માં 1900 બાપા અમને લંડન લઈ જવાના હતા. લંડનમાં જઈને ચંદ્રલોકમાં જાય એવું લાગે. હા, એ જમાનામાં ગામડે ગામડે વિદાય થાય અમારી, દરેક મંદિરોમાં વિદાય સભા કરે, અમારા સન્માન કરે, એવો ફોરેન જાય છે. હમણાં એની આફ્રિકાના 13 દેશોમાંથી આવ્યા, કોઈ પૂછ્યું નહીં ક્યાં ગયા હતા. હવે તો સાસવારે બધા જાય છે, પણ એ વખતે બહુ દુર્લભ. એમાં સર્વમંગલ સ્વામી છે નડિયાદના કોઠારી, એમની બેન જોડે સાધુ થયેલા, અને અમને બેન એના લગ્ન થઈ ગયા હતા. અને મારી સોમપ્રકાશ સ્વામીને હગાઈ થઈ ગઈ. બાપા બધા તોડીને આવી જાવ સાધુ થવાય છે, તોડીને આવી જાવ. બાપા કે આપણે સાધુ થવા જ આવ્યા છીએ. હવે અમારે તો કાચા લાયસન્સ કહેવાય હગાય એટલે, પણ સર્વમંગલ સ્વામી લગ્ન થઈ ગયા એટલે પાકું લાયસન્સ કહેવાય, એને ભારે પીડ્યું તોડવું, કોરેટ થાય. અને બાપાએ એમને સાધુ બનાવ્યા. હવે પરદેશ લઈ જતા હતા એમની ભેગા, તે અમને છે ને અંગ્રેજી આવડે નહીં, અને અમને બહુ ઉત્સાહ કે ધોળિયાને રંગી નાખવા જાય. હોને નવા નવા હોય ને, નવી નવી હો આવે ને ઘરમાં, તો બધાનું કામ કરે, હો બધાની સેવા કરે, હસતું મોઢું રાખે. પછી જૂના થાય ને ભાઈ આવો સામે શીંગડા ભરાવે. અમુક હો બધાની વાત નથી કરતા, થાય છે ને. તમે નવા નવા તમને અવગુણ લેવાનું ક્યારે, પણ જૂના થાય ને તો ખબર પડે કે અવગુણ લેવાય. હવે આપણે એક અવળું જ્ઞાન થઈ ગયું. એટલે એની લોકો ત્યાં સર્વમંગલ સ્વામી તાવ આવી ગયો મુંબઈમાં. હવે પ્લેનમાં બેહવાને 2 દાડે વાર. મેં કીધું બોલતા નહીં હો, તમારું બંધ રહેશે, મારું બંધ રહેશે. પ્લેનમાં બેસી જાય, પ્લેન ઉપડી જાય પછી બોલજો, પછી કોણ ધક્કો મત જવાનું. અને અમે ગયા ને કંઠીને ઠેલા પૂજા ને બધું લઈને ગયા છે. હવે કોક આ નારાયણ, કેવા નારાયણ સ્વામી સંત તમારા હરિનારાયણ સ્વામી, એવા એ અંગ્રેજી ભણેલા હતા. તેવા સંત મેં કીધું થોડું અંગ્રેજી શીખવાડો ને, મારે ફોરેન જવું છે. મને કે શું શીખવું છે? મેં તો એવું શીખવું છે, કેમ છો અંગ્રેજી હું બોલાય કે હાવ આર યુ બોલવું તમારે. બીજું શું શીખવું છે? મેં કે બીજું એવું શીખવું ભગવાન તમને આશીર્વાદ આપે, તો કે ગોડ બ્લેસ યુ બોલવું. ઘરે સારા થાય છે ને, હવે કોઈક મારે વાર થતા હોય તો કે એના સરસ સરસ થાય. મને કે ત્રીજું શું શીખવું? મેં ત્રીજું શીખશું તો પહેલું ભૂલી જશું બધા. 2 બરાબર છે આપણે. અને એની ગયા ને એને અમારે અપાસ 2 દાડા અપાસ થઈ ગયા. પ્લેનમાં અપાસ, આગલે દાડે સાંજે ખાધું નહીં ને. હું ઠાકોરજીની સેવામાં હતો, બાપાને નવડાવ્યા, પૂજા કરી, સભા થઈ, બાપા નાસ્તો કર્યા, ને પછી એમની પૂજા કરીને પછી અમારે પારણા કરવા જવાના. મોસંબીના જ્યુસ બનાવ્યા હતા. અમને અહીંયા કોઈ જે લીંબુના શરબત એવું ધર્મના મળતા નહીં. અને 2 પવાલા ભરેલા. સર્વમંગલ સ્વામીએ કીધું આપણે છે ને મગ ને ખીચડી કંઈ ખાવાની ગુજરાતમાં મળે, 4 પત્તર જ્યુસ પી જવું છે મોસંબીનું. એ વખતે મોસંબીનું જિંદગી ચાખેલું નહીં. અને ધોળિયા મંડપ નાખતા હતા યુરોપિયનો. આમના મોઢે ખાડો કરતા હતા, પેલો વાહડો ખોડે ને, બાપા વોકિંગ કરે ને મંડપ નાખે. મેં એક યુરોપિયનને કંઠી બાંધીને પછી પારણા કરીએ. તો વાંચી મેં મારે ધબ્બો. મેં કીધું હાવાર્યું કે કાર્યકર દોડા દોડાવ્યા, સ્વામી બેન છે આ. મેં કીધું ભારે થઈ ગયું, પારણા થઈ ગયા આપણે. હવે આમાં બાપાએ તરત બાપા કરે કોઈ કે સમાચાર આપ્યા પ્રમુખ સાહેબ, બાપા જન્મનું સાહેબ બેનને ધબ્બો માર્યો. તો સ્વામી મને રૂમમાં બોલાયો. મને કે આવી તરત શું મુહૂર્ત કર્યું પહેલા? એટલે સ્વામી વાંચે શું ખબર પડે બેન છે કે ભાઈ? સ્વામી કે વાંચે આગળથી શું વર્ણન કરો છો? મેં કીધું જીન્સની ચડ્ડી પહેરી છે, ટૂંકી ટી-શર્ટ પહેર્યું, ટૂંકા ટૂંકા વાળ, મંચુક છોકરો છે આ. આમના મોઢે હતો ને વાંચી માર્યો, પણ બેન હારા મારી પર કેસ નો કર્યો. સ્વામી કે અપ્પા કિન નાખજો. મેં કે અપ્પા ચાલુ છે, બાણે જ કર્યા, બીજો કિન નાખો કે કોઈ અડવા નહીં. કંઠી બંઠીઓ મૂકી દો, અહીંયા તો રોજ એવા જ હોય બધા. મેં કીધું હાટલો બાટલો પહેર્યો જ ખબર પડે આપણને. બે મન કે 2 છોકરાની માં સડ્યું જ પહેરતી હોય, હાટલા પહેરે લંડનમાં. પણ નવા નવા હોય દરબારના ઉત્સાહ બહુ હોય. હા બધાને. અમે સાધુ થયા ત્યારે એટલું બધું અમને ઉત્સાહ. અમે 500 કીર્તન મોઢે કરી નાખ્યા, આખી સ્વામીની વાતો મોઢે કરી નાખી. સત્સંગ શિક્ષણ પરીક્ષા 2 વાર આપી, પ્રાગને 3 સુધી પહેલેથી. આમ એટલો બધો ઉત્સાહ હોય. પણ જૂના થાય ને ત્યારે પાછું સ્પીડ ઘટી જાય. આપણે નવી ગાડી એવરેજ બહુ આપે, પછી ગહારો લાગે. એમાં આપણે બધાને આ સત્સંગ છોડવો નહીં. ખાસ તમને કહેવાનું છે, કોઈ દાડો આ સભા ચૂકવી નહીં. આપણે કોઈ જોડે ઝઘડવું નહીં, સહન કરવું. આપણે કોઈ બોલી જાય તો હું તમને દર્શન આપું. 4 જણા બેઠા હતા, સચમાવાળા ભાઈને 4 બેઠા, 2 સચમાવાળા 4માં, બધા સચમા બહુ થઈ ગયા. હવે બહારથી કોઈક આવે
અને તમને 4ને ગાળ દે, નામ દઈ દે. ગાળ એક જ જાતની પણ થોડી હેવી, વધારે હેવી હોય. અને તમારે 4ના નામ દઈને ગાળ બોલે એક ભાઈ અજાણ્યા, તો 4ને દુઃખ હરખું થાય કે વધારે ઓછું થાય? તમે કયો રાહુલભાઈ, કેવું થાય બોલો? હરખું થાય. ઢોલ મારે તો હરખી વાગે, ગાળમાં તો શું છે, જેવી સમજણ હોય ને એવું દુઃખ થાય. પહેલા ભાઈ શું કે ભાઈ ગાળે ક્યાં ઘૂમડા છે, જવા જો કોણ ટકો કરે. બીજા શું કે ગાળ હેનો દે, હું સમજે એના મનમાં. ત્રીજો ગાળ દે, ચોથો મારવાય લે. એમાં સુખી કયા નંબર વાળા થાય? પહેલા નંબર. આપણે કયા નંબરમાં આવી છીએ? તમે જાણો છો કે પહેલા નંબર વાળા સુખી થાય. યોગી બાપા બોલ્યા, સહન કરે ને શાંતિ રહે. કાંઈ પણ બને ભગવાનની ઈચ્છા. કરતા કરતા કોણ છે? જે કાંઈ બને સમજણ છે ને એ કોઈ લઈ ન જાય. સમજણ બહુ, સમજણથી માણસ સુખી થાય છે. કોઈક બોલી જાય ભગવાનની ઈચ્છા, કરતા હરતા કોણ છે? ભગવાન. બસ. પણ આની બગાડ્યો હું એને જોઈ લઈશ ને આમ ને ઝઘડા ને ધક્કા કરીને બાઇક ભટકાય ને તમારું કોકની જોડે, તો માફી માંગી લેવામાં કાંઈ વિટામિન ઓછા થઈ જવા નથી. પણ ઝઘડો કરો એટલે પોલીસ કેસ થાય કે દવાખાના થાય, વધારે મારે તો આપણને. પણ સોરી કહી દો, ભૂલ થઈ ગઈ ભાઈ, માફ કરો. કદાચ એકાદી ધોલ મારે, બે ગાળ દે, ઘરે ખાઈને હોઈ જાય. કોને ક્યાં પેપરમાં આવવાનું ભાઈ તમે આમને શાંતિ થઈ જાય કે ન થઈ જાય? માણસ ઝઘડા હાથ કરે. કેટલા યુવાનો આજે આપણે જોયા છે, ડિગ્રીઓ સારી હોય પણ સ્વભાવ સારો ન હોય. એ સ્વભાવ આપણો સારો સત્સંગમાંથી બનશે, બીજે ક્યાંય નહીં મેળ પડે. સત્સંગ એવો કરવો જોઈએ, યાદ રાખવાનું બધાને. જીવન બહુ ટૂંકું છે આપણું. 5-50 વર્ષની જિંદગી છે ને મનુષ્ય અવતાર ફરીને મળતોય નથી, એ સમજી રાખવાનું. મેં આખું ભાગવત, આખું મહાભારત, આખી વાલ્મીક રામાયણ એ આખા વાંચ્યા છે ને ભગવાન સ્વામિનારાયણના વચનાત્મા પણ લખી. મનુષ્ય અવતાર ફરી નહીં મળે, એની કોઈ કલ્પના નહીં. એટલો યુગો જશે. કેટલા દાદા નાગ રૂપે ફરે ખબર? જનાવર થઈ જાય કે નથી જતા? ભૂત થાય, અવગત્યા થાય. આપણને ભગવાન આ શરીર આપ્યું છે એ થોડો પીડિયર પૂરતું જ છે. અને દુનિયામાં જે કાંઈ માણસ પ્રવૃત્તિ કરે છે એ શરીર માટે કરે છે. શરીર તો બળી જાય શમશાનમાં, પછી આપણી જોડે શું હશે? બધાને જવાનું છે. સત્સંગ મૂકવો નહીં આ બસ. અને ક્યાંય વેમ રાખવાની, એક નિષ્ઠા રાખવાની. એક જ ગુરુ આપણા મહંત સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન, એક આપણા ઈષ્ટદેવ. બીજા બધા નમસ્કાર કરવા, પણ કોઈની ભક્તિ, એકની ભક્તિ કરવાની. સભા આપણી અહીં થાય છે, સંતોને કાંઈ તમારે કંઈ જોતું નથી. 1 રૂપિયાનું ડોનેશન કે કોઈ બીજું. તમે સુખી થાવ એના માટે હરિનારાયણ સ્વામી આ દાખલો કરે, જો સભા ચલાવે છે. પેલા પ્રેક્ટિકલ એને છે, આ બધું ઘણું નોલેજ છે એને સત્સંગનું બહારનું. બહાર બધા કેટલા યુવાનોને જોયા છે આપણે, બહુ જ ખરાબ. મને એક શહેરમાંથી ફોન આવ્યો, મોટા માણસનો, અબજોપતિ માણસ. મને કે તમારા પ્રવચનો યુટ્યુબમાં સાંભળું છું, પણ અમારા શહેરમાં ગલીની અંદર પાનના ગલ્લા હોય ને એની પાછળ છોકરીઓ હોકા પીવા આવે છે, દારૂ પીવા આવે છે. તમે થોડીક વાતો કરજો સમાજમાં મનથી. અને મને ડૉક્ટર સ્વામી આજ્ઞા કરી કે મેડિકલ એટલે કોલેજોમાં પ્રવચન કરવા જવું. હવે આપણે બહુ ભણ્યા ન હોય અને કોલેજમાં જવું ને કંઈક બફાઈ જાય આપણે બોલવા. ઘરની સભામાં લે. હું ગયો હતો એ કોલેજમાં, 1800 છોકરા છોકરીઓ હતા. અને હું પ્રવચન કર્યા પહેલાં હો કરવા માંડ્યા. હજી માએ ગોઠવો નહીં. મેં કીધું હું કાંઈ પગારદાર માણસ નથી, મારે તમારે કંઈ જોતું, તમારે સાંભળવું હોય તો બેહો ન કરે. મેં હાલ્યા, અમારે હું તમારી જોડે લેવાય? બધા દારૂ પીવું તો મારે શું લેવા દેવાય? મેં ઓછા તમને દત્તક લીધા. બોલો, સાંભળવું છે કે જતા રહી? એ બધા શાંત થઈ ગયા. અને જ્યારે બંધ કરાવવાનું તો ઊંચો આંગળી કરી દો, હો ના કરતા હું બંધ કરી દઈશ. પછી હવા કલાક બોલ્યો ને કોઈ બોલે જ નહીં કાંઈ. અને મેડિકલમાં ભણતા છોકરા છોકરીઓની શિબિર હતી એક ગઢડા આપણા મંદિરમાં. 450 છોકરા છોકરીઓ ડૉક્ટરનું ભણે છે. એટલે કેટલું એડમિશન મળી જાય મેડિકલમાં, કેટલો આનંદ થાય. ડિગ્રી બાકી હોય
અને મેં વાત કરી, મેં કીધું તમારે કોઈને વ્યસન ખરા આમાં? એ કે અમારે નથી, પણ અમારી હોસ્ટેલોમાં હું આ ભગવાન બેઠાને કહું છું 70% દારૂ પીવે, છોકરા છોકરીઓ મેડિકલમાં ભણવાવાળા 70% દારૂ પીવે, છોકરીઓ દારૂ પીવે. અને પછી મેં અદ્ભુતાનંદ સ્વામી આપણી એપીસી ચલાવે છે જ્યાં વિદ્યાનગર, એ MBBS ડૉક્ટર છે. મેં કીધું આપણી મેડિકલ કોલેજ બાપાએ કરાવી છે શું આપણે ત્યાં કરમસદમાં, તો તમે પ્રવચન કરવા જજો ને. એ કે એન્જિનિયરમાં કેટલાય પીવે છે, એવું નહીં કે મેડિકલવાળા જ પીવે છે. હવે એ જે છોકરા છોકરીઓ દારૂ પીવે એના સંતાનો કેવા થશે, અને એની ભેગા ભવિષ્યમાં તમારા છોકરા ભણશે. એટલે આપણે બધાએ છે ને બહુ સાવધાન રહેવાનું. મન બહુ ખરાબ છે, ન કરવાના વિચારો કરશે, અને તમને છે ને મોઢું જોઈને પ્રેમ થાય છે છોકરીઓમાં, હેત દેખાડે, ખેંચાઈ જાઓ, અને મા બાપ થોડા ટેન્શનમાં હોય, છોકરાને પ્રેમ નથી આપી શકતા જોઈએ એવું. બધાય આપણે કોઈનું જીવન છે ને છીનવી નહીં લેવાનું, સાવધાન જ રહેવાનું. બધા એક એક યુવકને તમે અહીં લઈ આવો ને તમારી મહાન સેવા છે. દર વર્ષે 1 લાખ યુવાન યુવતીઓ આત્મહત્યાઓ કરે છે. મારે ઘરે કેટલા દાખલા હું નથી કહેતો, અત્યારે રિઝલ્ટ આવ્યું હોય ને આત્મહત્યા કરી નાખે, નબળું રિઝલ્ટ આવ્યું હોય તો, નપાસ થયા હોય તો. એલા ભાઈ ડિગ્રીઓ નથી તો એ લોકો કરોડપતિ છે કેટલાય. આ ધીરુભાઈ અંબાણી 12 ધોરણ જ ભણ્યા હતા. એક મંજીરોડા છે ડાયમંડના વેપારી, 500 ચોપડી ભણ્યા છે, એને 7000 માણસો નોકરી કરે છે. આપણા નસીબ કોઈ નહીં, એટલે ડિપ્રેશનમાં ક્યારેય નહીં આવવાનું, દુઃખી નહીં થવાનું ક્યારેય. અને અત્યારે તમારી છે ને ભાઈ આમનું મન નથી થોડુંક આ બાજુ, તમારે બધાને છે ને અત્યારે ભણવામાં સાવધાન રહેવાનું. તમે 2-4 વર્ષ ભણી લો ને, આખી જિંદગી લહેર છે તમને. ગાડી, કોમ્પ્યુટર, બંગલા બધું મળશે. પણ અત્યારે જો તમે આઘા પાછા થયા મોબાઈલમાં, ઢીકડામાં, કોકને હરકડા કરવામાં. તમારા ક્લાસમાં, તાર ક્લાસમાં કેટલા છોકરા ભણે છે? હે 61. હવે 61માં એના ટીચર તો એક હોય ભણાવવાવાળા, પણ બધા ડૉક્ટર થવા નથી, બધા એન્જિનિયર થવા નથી, એક જ સરખું ભણાવે છે. હવે કોઈક આઈટી એન્જિનિયર થાય, કોઈક ડૉક્ટર થાય, કોઈક ITI કરે, અહીંથી અહીં બસ 10-15 હજાર પગારમાં ગાંઠ્યો ન આવે મોંઘવારી. હવે લગ્ન કરીને તમારે વહુને શું ખવડાવશો? એટલે બધાને છે ને અભ્યાસ સારામાં સારો કરવો, ડિગ્રી લઈ લેવાની. અત્યારે કશાયમાં પડવાની કોઈ વસ્તુમાં ડિગ્રી હશે ને તમને પાત્રોય સારા મળશે, સંસ્કારી મળશે. સત્સંગમાં જ લગ્ન કરવાના, જેથી કરીને નિયમ ધર્મ પડે, ભવિષ્યમાં તમારા છોકરા થાય એને સંસ્કારો સારા આપે, સત્સંગીની દીકરી હોય અને એનું ચારિત્ર ન બગડે, બીજા કરતાં ઘણું સારું રહે. સત્સંગમાં અવાય. એક યુવક છે, એની લગ્ન કર્યા અમેરિકામાં, અને એની પત્ની આમ તો ગુણભાવી સત્સંગી છે, તો એના છોકરાને શું કે સભામાં નહીં જવાનું. છોકરો જન્મથી સત્સંગી છે, સભામાં નહીં જવાનું. બસ આ વાત કર્યા. બાપાના 9મા ભાગમાં પ્રસંગ આવે, પ્રમુખ સ્વામીને ફોન કર્યો યુવાને કે બાપા મેં લગ્ન કર્યા છે, મારી વાઈફ ના પડે કે સભામાં જવાની. સ્વામી કે હા ન પડે કે હું રોજ તારે 5 દંડવટ કરવા તારી પત્નીને. તે 3 દાડા દંડવટ કર્યા ને, પેલી કે દંડવટ ન કરતા જઈશું સભામાં, આપણે વાંધો નહીં. આજે પાકા થઈ ગયા બે સત્સંગમાં. ડખો કર્યો હોય તો છૂટાછેડા થાય, નમી દેવું. આપણે શું કરવાનું? બાપા એક સભામાં વાત કરીને સહન કરવું છે. ભાઈ ઊભા થઈ ગયા, ક્યાં સુધી સહન કરવાનું? સ્વામી કે વધારે નહીં, જીવી ક્યાં સુધી, પછી નથી કરવાનું. નમી દેવું, સહન કરવું, જતું કરવું, શાંતિ રહે. સીતા માતાએ શું કર્યું? સહન કર્યું. છૂટાછેડા લીધા હોય તો સીતાનું નામ વધે ક્યાંય? આજે કરોડો માણસોનું ભજન કરે સીતારામનું, મંદિરોમાં મૂર્તિઓ છે, કેટલા દુઃખો પડ્યા છે ને, તોય હમાતા જમીનમાં બોલ્યા મને જન્મો જન્મ રામપતિ મળે. કોઈ બોલે આવું? એક ચિઠ્ઠી પિયરમાં મોકલી નથી સીતા માતાએ કે મને લઈ જાઓ, કે જંગલમાં ફરીને એકલાને મોકલી દીધા. 18 વર્ષ એકલાને, 14 વર્ષ રામ જોડી ગયા જંગલમાં. કેટલું સહન કર્યું સીતા માતાએ. આ તો છોકરી ભણાય ને હાવું રોજ ફોન કરે એની માં, તે હાવું કીધું જ કંઈ બરાબર હાલે છે ભાઈ. એટલી બધી વાલી હોય તો કબાટમાં ફેંચે ને ઘરમાં.
હા, હરેક રીતે ટ્રેનિંગ આપવી પડે, રસોઈ બધી શીખી જવી પડે છોકરીઓને, પાવરફુલ બધું આવડી જવું જોઈએ. અથાણા, સૂંદો, ફરસાણ, મિષ્ટાન, મહેમાનને જમણ ટેસ્ટફુલ આવડે. અમુક તો એવી રસોઈ બનાવે નામ પાડવું પડે આપણે, તે શું આ દવાખાના જેવું હોય. ઢોસા બનાવે તો બાજારના રોટલા જેવા જાડા હોય. એટલે વધારે કે આમ પાવરફુલ થઈ જાય, કંઈ પાછા ના પડે. કોઈ છોકરા જોડે કાંઈ હરકડા નહીં કરવાના. મા બાપ છે આપણા, દુઃખી થશો. તમને પ્રેમ કરે છે ને, તમારી વાત કરું છું, તમારી યુવાનીને, તમારા રૂપને, તમારા કળાને, તમારા પૈસાને, તમને નહીં. ભગવાન હેત કરે, સંતો કરે છે, આપણા રૂડા માટે કરે છે. એટલે બધાએ બેઠા જઈને આપણે યુવાન એવા તૈયાર થવાનું છે બધાને. અંતકાળે આપણને શ્રીજી મહારાજ વિમાનમાં બેહારીને તેડવા આવે. બસ અક્ષરધામમાં આપણી એન્ટ્રી પડે. કોઈ યમરાજા ભૂત પૂછું, યમરાજા બાપાઈ નો આવે આપણી આગળ, બીવું નહીં કોઈથી, અને કોઈને બીવડાવાય નહીં. આપણે જે સોસાયટીમાં ડીએસપી રહેતા હોય ને, એ સોસાયટીમાં સોર એના ઘરે તો ન, પણ સોસાયટીમાં ન જાય. એમ જે બાપાનો થયો, કંઠી પહેર્યા, સત્સંગ કર્યો, એનો વાળ વાંકો કોઈ દેવો એનો અડી કે આપણને. બસ વગર પીધેલે પીધેલા જેવા રહેવું કેપમાં આપણે. આનંદમાં ને ખુશમાં રહેવું. બળતરા કરનાર ઘણાય છે બહાર, એ મોજમાં જ રહેવાનું. આપણે દેવું બેવું થઈ જાય ને તો એ બીવું નહીં કોઈને. ઉપર આવે ઉઘરાણી, કોઈનું પૂછનું માં પણ થઈ ગયું એમાં શું હવે. એ ખુશમાં રહેવું આપણે. ટેન્શન વાળા જીવન નહીં રાખવાના. તમારા મમ્મીને ધ્યાન રાખવાની હો, વધારે ભોગ એનો છે તમારા માટે. કેટલા વાલથી તમને મોટા કર્યા છે. એટલે બધાને તમારી મમ્મી સામું નહીં બોલવાનું, પપ્પાને ધ્યાન રાખવાની. બધાને દાદા દાદી હોય, બધા જોડે ઘરમાં તમારી બેન હોય ને પગે લાગો ને, હું એમાં વાંધો છે. તેનું જીવન સારું નહીં હોય તો સારું થઈ જશે. રોજ કહેવાનું બેન માથે હાથ મૂક, આશીર્વાદ આપ. કેટલો પ્રેમ મળે બેનનો, મા બાપનો, ભાઈઓનો, નાનો ભાઈ હોય, કોઈ પણ હોય, દાદા દાદી. ઘરની અંદર પહેલું આપણે એવી રીતે રહેવાનું. બસ બધાએ બેઠા તમામને આપણે એવી રીતે જીવન આપણું બનાવીએ આપણે, અને સત્સંગ એવો પાકો રાખીએ આપણે. અમે 1200 સાધુઓ પરિવાર છોડીને આવ્યા. અત્યારે 150 જણા સાધુ થવા આવી ગયા સારંગપુર. પરદેશના ડિગ્રીઓ લઈ લઈને આવ્યા છે. કેટલા ડોક્ટરો ને, કેટલા એન્જિનિયરો ને, કેટલા ચાર્ટર્ડ એકાઉન્ટ છે. એક તો પાયલોટ સાધુ થયા છે, પ્લેન ચલા. એવું નહીં ફળિયા મામા માકે એક દેશમાં બીજા દેશમાં લઈ જાય એવા. તમને ગાડી થોડીક ફળિયામાં નાનો છોકરો કડીકામાં, એવું નહીં. એવા આજે સાધુ થઈને બેસી ગયા છે. મહન સ્વામી મહારાજને આ 1200 સાધુ અર્પણ થઈ ગયા છે, અને લાખો હરિભક્તો અર્પણ થયા છે. શું છે એનામાં? સદગુણો છે. આપણે ગુણિયલ બનવાનું અને સારું જીવન આપણે જીવવાનું. બધાય નહીં પૂજા કરો છો? બધાય હાચું બોલવાનું સભામાં. ઊંચી આંગળી કરો. પૂજા કેટલા જણા કરો છો? ન કરતા હોય ઊંચી આંગળી ન કરતા, બીજા રાખો, વાંધો નહીં. બસ એટલે પેલી અગરબત્તી વાળી પૂજા નહીં હોય, દીવો કે નહીં પાછળ લે એ પૂજા. આ 2-4 જણા 5 જણા બાકી એમની પૂજા મગાઈ રાખી છે. બધાને પૂજા કરવાની, તિલક સાંડો કરવાનું. શરમ છે નહીં આવે આપણને? તમારું કપાળ તમને દેખાય છે? ત્યારે કોકને સારું ન લાગે એટલે સાંડો નહીં કરવાનો. એક છોકરો વિદ્યાનગરમાં મને કે એક છોકરી છે ને, એની જોડે મારે હેત બહુ હતું, અને હવે એ બીજા જોડે ફરે છે ને મને છોડતી નહીં. ખર્ચા મારે કે કરાવે, ફરે બીજા જોડે. અમારે શું કરવું કે મને છોડતી નથી, અને બહુ સ્ટ્રોંગ છે. તમે અજાણ્યા હું કેમ પડ્યો? સ્ટ્રોંગ હોય પહેલાં ખબર નહોતી તને? પછી બિચારો રડ્યો બહુ. હકીકત તમને કહું છું, બહુ જ રડ્યો. એ સ્વામી હું મૂંઝાઈ જાઉં છું. હવે આખો દાડો મને એ જ થયા કે હું કરું. મેં કીધું તું એક કામ કર, છોકરીને મળી જા, એની જોડે રડવા મળી જાય, અને એને કહે છે કે આજે હું દવાખાને ગયો છું ને ડૉક્ટરે કીધું છે કે તમારું વાલ છે ને એ થોડો મોટો થાય છે ને, લીવરમાં બહુ ફોલ્ટ છે તમારો, એટલે જોખમવાળું જીવન છે તમારું. એટલે છોકરીને કહેવાનું તું કોઈને કહેતી નહીં, પણ મારું જીવન હવે હાવ છીનવાઈ ગયું છે. છોકરી આગળ રડીને આવું કીધું ને, છોકરી કે વાંધો નહીં જાઓ, કોઈ જ ફોન કરતી નથી, પતી ગયું, છોડી દીધો પછી. એટલે કાંઈક આપણે ફસાઈ ગયા તો સંતોને મળવું. હરિનારાયણ સ્વામી બેઠા હતા ને,
ઉપાય બતાવશે સરસ. મૂંઝાવું નહીં, કોઈ ભૂલ થાય હવે ચોમાસામાં લપસી જવાય તો આપણે ઉપરથી હાલતી ના જોઈને હાલવા મળું, કંઈક ફસાઈ ગયા આપણે, કોઈ ફસાઈ જાય, મન છે આપણું, પણ એમાંથી નીકળી જવું. પછી દુઃખી ન થવું કોઈ દે. આત્મહત્યા તો જિંદગીમાં નહીં કરવાની, ન ફાવે તો હાલતો થાય, એના માટે જીવન છે આપણું. એટલે બધાએ આપણે બેઠા છે ને પૂજા બધાને કરવી, આપણા કલ્યાણ માટે આ સત્સંગ છે. આ ભગવાન છે મહાન સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાન સંત રૂપે, અને આપણે મોક્ષ થઈ જ ગયો સમજી રાખવાનું. આપણે બસમાં બેહાડી દીધા છે, બસ હાંકતા ન આવડે, બેહતા આવડે કે ન આવડે? તને બેહતા આવડે છે? ઘરે બેહતા ન આવડે, બારીમાંથી હાથ બહાર કાઢે, માથું બહાર કાઢે, એટલે થાંભલો ભટકાય બાવળ્યો કે આપણે બેહવાનું છે બસ. તે છે અક્ષરધામમાં ઉતારી દઈશું બધાને.